હર હર મહાદેવ. જો આજે ઓર્ડર લો એટલા છે, બધા ઓર્ડર છે. આજે ઓર્ડરના બહુ ભૂકા કાઢીને કાઢેલા છે. વિડીયો ખતમ કરીએ, નવા બ્લોગમાં ફરી વાર મળશું. બાય બાય. તો હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં? તો હર હર બધાને જય માતાજી, હર હર મહાદેવ. આપણે જો અત્યારે કન્ટિન્યુ બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે, અને આજે છે કે પેકિંગનું કામ છે કે ને આપણે લઈ લેવાનું છે. તો આજે મારે તમને જે વસ્તુ બતાવવાની છે કે ને એ ઓનલાઈનની વસ્તુ છે. એમાં આજે કેટલા ઓર્ડર છે અને હું કેવી રીતના પેકિંગ કરું કે નહીં એ આજે તમને વિડીયોમાં પૂરેપૂરો આજ વિડીયોમાં તમને જોવા મળશે કે હું કઈ રીતનું ઓનલાઈનનું કરું છું ને કેવી રીતના પીસ પેકિંગ કરું. કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે સ્ટાર્ટ કરી દીધું છે. પહેલાં તો આપણે બધાને સ્કેનર કરી નાખવા છે. ઓર્ડર આવ્યો બહુ ઝાઝા છે, જુઓ આ બધાને સ્કેન કરવાના છે. હાલો પેનલ લોગિન કરી અને સ્ટાર્ટ કરી દઈએ. આપણે બધાને સ્કેનર કરવાના છે. પેનલ લોગિન હશે. બહુ ઝાઝા આજે સ્કેન કરવાના છે. તો કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો અને આપણે સ્ટાર્ટ કરી દઈએ સ્કેનર કરવાનું. ફટાફટ સ્કેનર કરી નાખવા છે, કારણ કે આજે બહુ ઝાઝા પેકિંગનું છે. હજી માલે પેકિંગ કરવાનો બાકી છે. તો ફેમિલી છે કે ને આમાં ઓનલાઈનનું કોણ કોણ કરે છે થોડીક કોમેન્ટ મારી દેજો. કેટલા કેટલા ઓનલાઈનનું કર્યા છે અને કેટલા ઓર્ડર આવે છે. આજમાં 300 ઓર્ડર છે, બરોબર? 300 ઓર્ડર છે આજે. 300 11:30 વાગે ને તો કમ્પ્લેટ પેકિંગ કરી દેવાના થાય છે. આપણે આવી રીતના બધા સ્કેન કરવાના આવે. સ્કેન કરવા ફરજિયાત છે. આજે છે કે સવારમાં બહુ આપણે મોડા થોડાક જાગ્યા હતા, એટલે આજે કામ ખાસ એટલું બધું થયું નહીં. નકર અત્યારે ઘણું કામ થઈ ગયું હોય, પણ આજે સવારમાં મોડું જાગવાના કારણે છે ને કામ એટલું બધું થયું નથી. આજે આપણે નાસ્તો પણ બાકી છે. સોસાયટીમાં બધું વેચવા આવે છે, ભંગારવાળા. તેલના ડબ્બા છે, આ છે, તે છે. માલનો સ્ટોક તો બહુ ઝાઝો છે આપણી પાસે. માલનો તો કોઈ ઇસ્યુ નથી, બહુ ઝાઝો સ્ટોક રાખીએ છીએ. 4-5 હજાર પીસનો સ્ટોક આપણે મિનિમમ રાખીએ છીએ, કારણ કે ઓનલાઈનનું કરવું હોય ને તો મિનિમમ એટલો તો સ્ટોક રાખવો જ પડે. 4-5 હજાર પીસનો તો સ્ટોક રાખવો જ પડે, નકર આમાં કાંઈ ભેળું થાય નહીં. ઓનલાઈનમાં માલ ન હોય ને તો તમે ઓનલાઈનમાં થોડીક હિંમત હારી જાઓ, કારણ કે ઓર્ડર એટલે એ પ્રમાણે આવે કે નહીં.
તો ઓર્ડર રેડી રાખવા પડે. ઓર્ડર રેડી ન હોય તો એમાં પેનલ્ટી બહુ વધારે લાગી જાય છે. બહુ ઝાઝી પેનલ્ટી લાગી જાય છે એમાં. બ્લોગ ચાલુ છે મારો. શું કહેતા હતા કહેતા? ન મળે એમાં. મને ન ખબર હોય. તો જો આપણે એટલામાં સ્કેન કરી નાખ્યા છે. બહુ ઝાઝા બાકી છે. કઈ કામ છે કે કામ નથી? હા નકર પીસ નાખવા મેણામાં. હાલે બહુ ઝાઝા છે આજે હે કે નહીં? પીસ જ એટલા છે કે નહીં એટલે વાત પૂછો માં. બહુ ઝાઝી વેરાયટી છે પેકિંગ કરવાના. કટ લાગી ગયેલી છે. શું કેવું તમારું? એમાં એવું છે આજે મારે એક વિડીયો અપલોડ મારવાનો છે કે નહીં, તો આજે શું છે કે બ્લોગ છે કે નહીં એ નો છૂટકે બનાવવો પડે એમ છે. એટલે આ બધું કરવું પડે. અને બ્લોગ તો નો છૂટકે અપલોડ કાયમિક મારવો પડે તો તમારું ભેળું થાય એમ છે. આવા યુટ્યુબર તમે દુનિયામાં જ્યાં જોયા નહીં છે કે તાજે તાજો જ વિડીયો અપલોડ મારે ન્યૂઝની જેમ. આ સવારમાં 1 કલાકનો બ્લોગ સ્ટાર્ટ કર્યો કે નહીં, એ પાછો 10 મિનિટ પછી પાછો અપલોડ મારવાનો આવે. તમારે જો વિડીયોમાં યુટ્યુબમાં તમારે વ્યૂ જોતા હોય તો હું જે વિડીયો બનાવું કે નહીં એ રીતના વિડીયો તમે બનાવો એટલે તમારા વિડીયો તમારા વ્યૂઝ બહુ ઝાઝા આવે ને તમે તાત્કાલિક ફેમસ થાવ. ખૂટતા જ નથી સ્કેનર થવાના તો. હજી મારે માલ લેવાય જવાનો છે. માર્કેટથી. નાસ્તો બની ગયો? હાલો નાસ્તો બની ગયો છે કે પહેલા તો આપણે કેરીયું અને સફરજન, કેરી, સફરજન, કાળી દ્રાક્ષ, પછી હલવો, માવા મલાઈ પેંડા
સવારમાં નાસ્તામાં આપણે એ જોઈ, કારણ કે શરીર આમણું નથી જાય. બહુ ઝાઝી વેરાયટી બનાવેલી છે. વિડીયો કન્ટિન્યુ બન્યા રહીજો, નાસ્તો કરીએ કે તમને બતાવીએ. પેલા પીન નાખી દઈએ આપણે સારસેમાં. આજે ઓર્ડર બહુ ઝાઝા છે. વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અને નવું નવું જે અપડેટ આવે કે ને એ બતાવતા રહીશું. છે કે નહીં બધા જો બધા માલ પેક કરવાનો છે, અને આ પણ સ્ટોક છે કે ને બધો જૂનો માલ છે. તો હાલો આ ફટાફટ પેક કરી અને આપણે સ્ટાર્ટ કરી દઈએ. હર મહાદેવ. જો આજે ઓર્ડર જોવો એટલા છે, બધા ઓર્ડર છે. આજે ઓર્ડરના બહુ ભૂકા કાઢીને કાઢેલા છે. વિડીયો ખતમ કરીએ, નવા બ્લોગમાં ફરી વાર મળશું. બાય બાય.